નમસ્કાર દર્શક મિત્રો. રાજા રજવાડા અને રાજકારણ, વહીવટી તંત્ર અથવા ભૂતકાળના રાજા રજવાડાના સમયમાં બનેલા બનાવો પરથી આપણે શું શીખ લઈ શકીએ તે અંગેની ચર્ચા કરતી આ શ્રેણીમાં વધુ એક પ્રસંગ આપના સમક્ષ હું રજૂ કરી રહ્યો છું. દોસ્તો, વહીવટી તંત્રમાં કામ કરતા સિનિયર અધિકારી પાસેથી સાહજિક રીતે એવી અપેક્ષા રહે કે તેઓ જાતે નિર્ણય લે અથવા પોતે જેને જવાબદાર હોય તે ચૂંટાયેલ પદાધિકારીને પણ, પછી તે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે સરકારના મંત્રી હોય, કોઈ નગરપાલિકાના પ્રમુખ હોય અથવા કોઈ મોટા શહેરના મેયર હોય, સાચી દિશામાં નિર્ણય લેવા માટે સલાહ આપે. ગોળ ગોળ અને ગૂંચવાડાભર્યું વલણ અખત્યાર કરવાથી કદાચ થોડા સમય માટે પ્રશ્નને ટાળી શકાય. આ પ્રશ્નને ગૂંચવાડા ભરી ઘણા સરકારી અધિકારીઓ મારા વખતમાં એને એબીસી ફોર્મ્યુલા કહેતા કે તમારી સામે કોઈ પણ પ્રશ્ન આવે તો એ એટલે અટેન્ડ, એટલે તમારે તાત્કાલિક ધોરણે એટેન્ડ કરવો એટલે ધ્યાન આપવું. બી એટલે બાયપાસ, એને બાજુ પર મૂકીને નીકળી જાઓ, સ્પર્શો જ નહીં. અને સી એટલે કન્ફ્યુઝ, 5-7 એવા પ્રશ્નો અથવા ક્વેરી ઊભી કરીને ફાઇલ પાછી મોકલો કે ફરતી 6 મહિને તમારી પાસે પાછી આવે. મોટા ભાગે આ કન્ફ્યુઝ કરવાવાળી અથવા તો ગૂંચવાડો ઊભો કરવાવાળી જે પ્રકૃતિ છે તે વહીવટી તંત્રમાં ક્યાંક ને ક્યારેક કોક ને કોક વાપરવા ટેવાયેલું હોય છે. નિર્ણય લેવાથી કેમ બચી જવાય. એવા અધિકારીઓ પણ મેં જોયા છે જેના માટે એમના સિનિયર અધિકારીઓ કહેતા કે મિસ્ટર સો એન્ડ સો will not take his pen out of his pocket until he is convinced that he can reject the proposal. આવું પણ નકારાત્મક વૃત્તિ ધરાવતા અધિકારીઓ પણ હોય છે. એટલે ગોળ ગોળ અને ગૂંચવાડાભર્યું વલણ અખત્યાર કરવાથી કદાચ થોડા સમય માટે પ્રશ્નને ટાળી શકાય, પણ લાંબા ગાળે આ પ્રકારની નિર્ણય પદ્ધતિ નુકસાન નોતરે છે. સત્તાને શાણપણ ગમતું નથી. હવે તો સત્તામાં એવા ઉચ્છૃંખલ માણસો આવે છે જેમને શાણપણ ગમતું નથી. આ કારણથી સત્તાધીશને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવો એ યોગ્ય નથી. સાથોસાથ કાયદાથી સ્થાપિત પ્રણાલીઓ મુજબનો નિર્ણય લેવા જતા સત્તાને રોષ વેઠવાનો આવે તો તેની પણ તૈયારી રાખવી પડે. ધંધાનો એક ભાગ છે, રોષ પણ વેઠવાનો આવે. ઇન્ડિયન સિવિલ સર્વિસીસના અધિકારીઓ એક તંત્રને જવાબદાર હતા, એટલે એમની નિર્ણયની પ્રક્રિયા મહદઅંશે કાયદા અથવા નિયમોને અનુલક્ષીને અને કોઈ પણ પ્રકારની શરમમાં આવ્યા વગર કામ કરવાની રહેતી. પ્રમાણમાં આજના ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના અધિકારીઓ, જેને આઈએએસ કહે છે, બાબતે મારો છેલ્લા 50 વર્ષનો અનુભવ એવું કહે છે કે આ સેવાઓ ધીરે ધીરે એનો કડપ અને તટસ્થતા ગુમાવતી જાય છે. પોતાના હિતને કેન્દ્ર સ્થાને રાખીને ચાલવાનું વલણ જે આ સેવાના અધિકારીઓમાં અગાઉ નહોતું તે ધીરે ધીરે વધુ ને વધુ વ્યાપક બનતું જાય છે. મારે અમુક પોસ્ટિંગ જોઈએ છે તો અમુક રીતે નહીં વર્તું તો નહીં મળે, એ વલણ વધુ ને વધુ વ્યાપક બનતું જાય છે. આને કારણે પ્રજાકીય શાસન પણ છેલ્લા 3 દાયકામાં વ્યક્તિગત શાસન તરફ ખેંચાયું છે. પરિણામે નિર્ણયો લેવાની પ્રક્રિયામાં તટસ્થતાનો ભોગ લેવાયો છે અને રાજકીય હસ્તક્ષેપ તેમજ લાંચ વધ્યા છે. હમણાં જ એક જિલ્લા કલેક્ટર ઉપર કરોડો રૂપિયાની લાંચ લેવા માટે દરોડા પાડ્યા અને એમને પદચ્યુત કરીને એમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે, એટલે કરપ્શન વધે છે, સાથે સાથે ચારિત્ર સ્ખલન પણ વધતું ચાલ્યું છે. આને કારણે પ્રજાકીય શાસન પણ છેલ્લા 3 દાયકામાં વ્યક્તિગત શાસન તરફ ખેંચાયું છે. પરિણામે નિર્ણયો લેવાની પ્રક્રિયામાં તટસ્થતાનો ભોગ લેવાયો છે.
અને રાજકીય હસ્તક્ષેપ તેમજ લાંચ રૂશ્વત વધ્યા છે. આથી વિપરીત અગાઉના વહીવટીતંત્રના અધિકારીઓની કાર્યપદ્ધતિ નિયમાનુસાર, સ્વતંત્ર અને જવાબદારીપૂર્વકની રહેતી હતી. તેનો એક દાખલો આજે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ લલિત દલાલની કાર્યપદ્ધતિમાંથી ટાંકવાનું મન થાય છે. દલાલ સાહેબે લખેલા અનેક પ્રસંગોમાં 1952માં થયેલી લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે ઊભો થયેલો એક પેચીદો પ્રશ્ન પણ સામેલ છે. આ પ્રશ્નનો ઉલ્લેખ, આ ઘટનાનો ઉલ્લેખ શ્રી વસંત ગઢવીએ પણ 1 જાન્યુઆરી 2026ના રોજ નવગુજરાત સમયમાં એમની કોલમ વાટે ઘાટે પ્રસિદ્ધ થાય છે એમાં કર્યો છે. એ લખે છે કે પ્રશ્ન એવો હતો કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વડોદરાની લોકસભાની બેઠક માટે હંસાબેન મહેતાનું નામ નક્કી થયું. આ હંસાબેન મહેતા એટલે કોણ? હંસાબેન મહેતા એટલે વડોદરા રાજ્યના દિવાન મનુભાઈ મહેતાના દીકરી અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાના ધર્મપત્ની, વડોદરા MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. પ્રશ્ન એવો હતો કે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વડોદરાની લોકસભાની બેઠક માટે હંસાબેન મહેતાનું નામ નક્કી થયું. હંસાબેને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભર્યું. હંસાબેન તે સમયે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. આ હોદ્દા પર તેમને મહેનતાણું એટલે કે એક અર્થમાં પગાર મળતો હતો. લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કોઈ વ્યક્તિ ઓફિસ ઓફ પ્રોફિટ ધારણ કરતી હોય, એટલે કે પ્રજાના કરવેરાના નાણાંમાંથી પગાર મેળવતી હોય તો તે લોકસભા કે ધારાસભાના ઉમેદવાર તરીકે ચકાસણીના આધારે ગેરલાયક ઠરે છે. આથી હંસાબેનના ફોર્મની લોકસભાના ઉમેદવાર તરીકેની ચકાસણીના સમયે પ્રશ્ન ઉપસ્થિત થયો કે હંસાબેન વાઇસ ચાન્સેલર છે MS યુનિવર્સિટીના, વાઇસ ચાન્સેલર તરીકે એમને પગાર મળે છે, તો એ ઓફિસ ઓફ પ્રોફિટ ધારણ કરે છે કે કેમ? ખૂબ પરિસ્થિતિ નાજુક હતી. તરીકે હતું. હંસાબેનના ફોર્મની ચકાસણી કરી અને એને રદબાતલ ઠેરવવું એટલું સરળ નહોતું. હંસાબેનના એડવોકેટની દલીલો પર દલાલ સાહેબે ચૂંટણી અધિકારી તરીકે શાંતિથી સાંભળી, કાનૂની સ્થિતિની ફરી ચકાસણી કરી. અંતે તો કાયદા હેઠળ જે નિર્ણય કરવાનો થાય તે સક્ષમ અધિકારી, કોમ્પિટન્ટ ઓફિસરે જ કરવાનો હોય છે. આથી દલાલ સાહેબે હંસાબેનનું ઉમેદવારી પત્ર નામંજૂર કર્યું. હંસાબેનના ટેકેદાર તરીકે જેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું તે પણ સકારણ નામંજૂર થયું. એ સમયમાં આવો નિર્ણય એ કઠિન કાર્ય હતું. હંસાબેન એક વિદુષી તો હતા જ, ઉપરાંત તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રના મહત્વના નેતા તથા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના ધર્મપત્ની હતા. દલાલ સાહેબ પોતે પણ લખે છે કે તેમને આ બાબતની ગંભીરતાનો પૂરો ખ્યાલ હતો. આથી તેઓ પોતાના ધર્મપત્નીને કહે છે કે વડોદરાનો આ કલેક્ટર બંગલો હવે ખાલી કરવાનો સમય જલ્દી આવશે. હવે આ મેં આ નિર્ણય લીધો છે, મને રહેવા નહીં દે કલેક્ટર તરીકે. હવે આવો જ નિર્ણય સુરતમાં એક MP ને બિનહરીફ ચૂંટાવી રહ્યા આપણા તાજેતરમાં લેવાઈ ગયો અને ચૂંટણી અધિકારી બિલકુલ અધર્મને પક્ષે રહ્યા. જેણે સહી કરી હતી એ ફરી ગયો. માણસ નું ઉમેદવારી પત્રક રદ થઈ ગયું. એનો સેકન્ડર પ્રપોઝર બધા ફરી ગયા અને MP તરીકે એક ચોક્કસ રાજકીય પક્ષ જે સત્તાધારી પક્ષ છે એના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા. આ અધર્મ જે અત્યારના સમયમાં બહુ મુશ્કેલ નથી, તે દલાલ સાહેબના સમયમાં નહોતો ચાલતો અને એટલે જ વહીવટી તંત્ર ઉપર લોકોને શ્રદ્ધા હતી. આજે લોકો સરકાર અને તંત્ર પરથી શ્રદ્ધા ગુમાવી બેઠા છે. એનું કારણ આ સુરતમાં બન્યો તેવા બનાવો છે કે જેમાં નિર્ણયો સરકાર તરફી માણસ છે કે સરકાર વિરુદ્ધ છે તે ધ્યાનમાં લઈને લેવામાં આવે છે અને તે મુજબ જ એને જેલમાં પૂરવામાં આવે, તે મુજબ જ જામીન આપવા કે નહીં આપવા તે નક્કી કરવામાં આવે. ત્યારે
તટસ્થતા જે જળવાવી જોઈએ વહીવટી તંત્રમાં તે જળવાતી નથી. અને સનદી અધિકારીઓ પણ સરકારનું વાજિંત્ર હોય તે રીતે કામ કરે છે. પરિણામે એમણે પણ એમની વિશ્વસનીયતા ગુમાવી છે અને નાનામાં નાના અધિકારીને પણ એ લોકો ઓવરટેક કરી શકતા નથી, સાચી વાત હોય તો પણ. એટલે હળવાશમાં મજાકના મૂડમાં એવું કહેવાય છે કે કલેક્ટર કકળાટ કરે ને મામલતદાર મૂંઝાય. કલેક્ટર કકળાટ કરે ને મામલતદાર મૂંઝાય. સર્કલ બિચારો શું કરે? તલાટી કરે તે થાય. કલેક્ટરનું ના ઉપજે, તલાટી કરે તે થાય. એટલે કલેક્ટર કકળાટ કરે ને મામલતદાર મૂંઝાય. સર્કલ બિચારો શું કરે? તલાટી કરે તે થાય. આજે તો સત્તાધારી પક્ષ જે કરે તે જ ઉત્તર દિશા એમ સમજીને ચાલતું વહીવટી તંત્ર જે સંપૂર્ણપણે પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેઠું છે. આ ઘટના છેલ્લા 1.5 દાયકાની છે. એ પહેલા વહીવટી તંત્ર ચૂંટણી વખતે સંપૂર્ણ સજાગ સાબદું રહેતું. એ જેમ્સ માઇકલ લિંગડો સુધી ચાલ્યું. ચૂંટણી કમિશનર શું કહેવાય એનું ભાન આપણને તત્કાલીન ચૂંટણી કમિશનર તરીકે શેષને કરાવ્યું. એની સત્તાઓનું ભાન એને કરાવ્યું અને ચુસ્ત દુરસ્ત રહીને આચારસંહિતા પાળીને ચૂંટણીઓ લડાતી થઈ. આ બધું હવે નેવે મુકાઈ ગયું છે અને લોકશાહી સામે મોટામાં મોટી ભયની નિશાની છે. કારણ કે જ્યારે લોકશાહી પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠે છે ત્યારે મોડા વેલા એ સરકારોનું પતન થાય છે, કાં તો આપખુદશાહી અથવા સરમુખત્યારશાહી જન્મ લે છે અને એના પરિણામો ઘણા દુઃખદ હોય છે. તો આજે દલાલ સાહેબે જે વાત કરી, હંસાબેન મહેતા જેવા દિગ્ગજ વ્યક્તિનું લોકસભાનું ઉમેદવારી પત્ર એમણે રદ કર્યું કારણ કે વાઇસ ચાન્સેલર હતા અને છતાંય એમને કઈ કોઈ વહીવટી તંત્ર અથવા રાજકીય તંત્ર તરફથી ઊની આંચ ના આવી, કારણ કે રાજકીય તંત્ર એ રીતે કિન્નાખોરીમાં માનતું નહોતું, જે આજે નથી. તો દોસ્તો, રાજકીય તંત્ર, વહીવટી તંત્ર જ્યારે તટસ્થતા ગુમાવે છે ત્યારે એનો ભોગ વિશ્વસનીયતા હોય છે. આજે રાજકીય તંત્ર અને વહીવટી તંત્ર બંને વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે. પ્રજા આજે અવિશ્વાસથી એના તરફ જોતી થઈ છે. એનું મૂળ કારણ આ છે. તો આટલી વાત આજે કરવાની હતી. વહીવટી તંત્ર તટસ્થ રહીને નિયમોના આધારે ચાલે અને જ્યાં સુધી વહીવટી અધિકારી તટસ્થ રહીને નિયમોના આધારે ચાલે છે ત્યાં સુધી રાજકીય પદાધિકારીઓ અથવા રાજકીય તંત્ર એના કામમાં દખલ ન કરે તો જ એ રાજ્ય વ્યવસ્થા સુપેરે ચાલે અથવા એ સાચા અર્થમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા કહેવાય. એ આ દાખલા પરથી ફલિત થાય છે. એ વાત આપણા ધ્યાનમાં આવી હશે. ધન્યવાદ. આજે અહીંયા અટકીશું. મળીશું વળી પાછા એક નવા પ્રસંગ સાથે.